કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આપણે ઇડલી ઢોસા સાથે ખવાય તેવી ચટણી બનાવીશું। તો અહીંયા 4 ટામેટાં અને 1 કાંદો લીધો છે। તો અહીંયા 3 ટામેટાં બતાવે છે, પણ મેં 4 ટામેટાં લીધા હતા। તો અહીં એક કડાઈમાં લગભગ 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। તેની અંદર કાંદાને આ રીતે મોટા ટુકડા કરી લઈશું। તો અહીંયા મેં 2 કાંદા અને 4 ટામેટાં લીધા હતા, જે તમને વિડીયોમાં સ્કીપ થઈ ગયું છે। તો અહીંયા કાંદા સતળાઈ જાય થોડાક પછી તેની અંદર ટામેટાં નાખી દેવાના છે। અને અહીંયા લગભગ 2 ચમચી જેટલી આપણે ચણાની દાળ અને 1 ચમચી જેટલી સફેદ અડદની દાળ લેવાની છે। તો અહીંયા બધી વસ્તુને સરસ મજાનું શેકી લેવાનું છે। તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે, જેથી ટામેટાં સરસ મજાના ચડી જાય। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા લગભગ 1 ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું, તેને મિક્સ કરી લઈશું। પછી અહીંયા હું લીલું નારિયેળ નાખવાનું ભૂલી ગઈ હતી, તો અહીંયા અડધું લીલું નારિયેળ કાપીને તેને પણ સાતળી લેવાનું છે। તો અહીંયા મારો વિડીયો ઉતારવાનો રહી ગયેલો હતો, તો ચટણીને મેં પીસી લીધી છે ઠંડુ કર્યા પછી। અહીંયા તે ચટણીની ઉપર થોડુંક લાલ મરચું નાખીશું, તીખું। અને આ બાજુ વઘાર કર્યો છે તેલનો, એમાં લગભગ 2 થી 3 ચમચી તેલ લીધું છે। તેની અંદર રાઈ નાખી છે, લીમડીના પાન નાખ્યા છે અને લગભગ 2 ચમચી જેટલી અડદની દાળ નાખી છે। તેને ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે, એટલે કે તળી લેવાની છે। પછી તેમાં ચપટી હિંગ નાખીશું અને જ્યાં સુધી ગુલાબી અડદની દાળ ન થાય ત્યાં સુધી તેને ગેસ બંધ કરવો નહીં। આ રીતે આપણી સરસ દાળ થઈ ગઈ છે, આપણો તડકો તૈયાર થઈ ગયો છે। તેની પર નાખી દઈશું ચટણીની ઉપર। તો સરસ મજાની આપણી ચટણી ટામેટાં કોપરાની ચટણી તૈયાર છે। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બની હતી આ ચટણી।